સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણા જિલ્લા સહિત રાજ્યભરમાં બોગસ મતદાન થયાનો કોંગ્રેસ નેતાનો આરોપ। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આરોપ લગાવ્યો કે મૃતક અને વિદેશમાં રહેતા લોકોના નામે બોગસ મતદાન કરવામાં આવ્યું। વિજાપુરના પામોલ ગામનું ઉદાહરણ આપીને બળદેવજી ઠાકોરે મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ, અધિકારીઓ અને ભાજપ પર આરોપ લગાવ્યો। બળદેવજી ઠાકોરે સવાલ ઉઠાવ્યો કે બપોરના 2 વાગ્યા સુધી નીરસ મતદાન થયા બાદ અચાનકથી મતદાનનો આંકડો 60 થી 65% કેવી રીતે પહોંચ્યો। બળદેવજી ઠાકોરે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી બૂથ વાઇઝ થયેલ મતદાનની યાદી માંગીને તટસ્થ તપાસની માંગ કરી। હું તમને વિજાપુર તાલુકાના પામોલ ગામનો એક દાખલો આપીશ કે 23મી તારીખે પુરીબેન નારણભાઈનું મૃત્યુ થયું અને 26મી તારીખે એનું મતદાન થયું। ઈશ્વરભાઈ નારણભાઈ એમનો મતદાન નંબર છે 1026 અને આજે ઓસ્ટ્રેલિયામાં રહે છે, એમનું પણ મતદાન થયું છે। દશરથભાઈ ભગવાનભાઈ એમનો મતદાન નંબર છે 703, એ હાલ અમેરિકા રહે છે। યશ મહેશભાઈ એમનો મતદાર નંબર છે 879 અને એ હાલ અમેરિકા રહે છે। આ તો વિજાપુર તાલુકાના પામોલ ગામનો એક જ દાખલો આપું છું। સમગ્ર મહેસાણા જિલ્લો હોય કે કલોલ તાલુકો હોય કે ગુજરાત રાજ્ય હોય, આવા 2 નંબરમાં જે લોકો વિદેશ જતા રહ્યા છે, જે લોકોના મૃત્યુ થઈ ગયા છે, એવા તમામે તમામ લોકોના મતદાન કરી અને જે ખોટું કરવાની કામગીરી કરી છે પ્રિસાઇડિંગ ઓફિસરો સહિત સાથે બીજે મિલીભગત કરી